તો જય મેલડીમાં મિત્રો. તો આજે જઈ રહ્યા છે અમે મેલડીમાંના મંદિરે દર્શન કરવા. તો અમે પહેલાં પહોંચી ગયા પ્રવીણભાઈના પાર્લરે. ત્યાં જઈને કલ્પેશને કીધું પાણી લાવો, તો પાણી પીતું. પાણી પીને ત્યાં ઊભા હતા ને એટલી વારમાં પિયુષભાઈ આવી ગયા. પિયુષભાઈને હાય હેલો કહી દીધું. તો પછી નીકળી ગયા અમે માતાજીની પ્રસાદ લેવા. પેડા પ્રસાદમાં અમે લીધા પેડા, જે અમારા ગામમાં મોટી દુકાન છે ત્યાંથી. તો પછી ત્યાંથી અમે નીકળી ગયા. તો રસ્તામાં અમારો ભાઈબંધ મળ્યો રઘુ, એના જોડે વાતચીત કરી થોડી. તો પછી અમે 2 જણા પાછા નીકળી ગયા. તો ચાલતા અમે નીકળ્યા, પોકવા આવ્યા. પછી અમે આગળ રસ્તામાં પહોંચી ગયા. તો અમને લાગતી હતી ગરમી, તો અમે ધીમે ચાલતા હતા. તો પછી એટલી વારમાં અમે ધીમે ચાલતા ફાઇનલી અમે મંદિરે પહોંચી ગયા. તો એટલામાં મારો ભાઈબંધ આવ્યો કે મને એ બ્લોગમાં લે, જો આવે. હા, આવ્યો. તો પછી આ છે અમારું મંદિર, જ્યાં મેલડીમાંનું છે, જ્યાં શ્રદ્ધાળુઓ ઘણા બધા આવે છે, ભાવિ ભક્તો ઘણા બધા આવે છે. અને મંદિરે આજે ટ્રાફિક પણ બહુ હતી, કેમ કે રવિવાર હતો એટલે. માં મેલડીમાં બધાની મનોકામના પૂરી કરે છે. અહીંયા મંદિર નાનું છે પણ પરચા બહુ મોટા છે માં મેલડીના. તો આ છે ખોડલાનું મેલડીમાંનું મંદિર, જે બનાસકાંઠામાં આવેલું છે. ત્યાં અમે દર્શન કરી લીધા, મસ્ત પેડા ચડાવી દીધા. પછી અમને એટલામાં મળી જાય છે અમારો ભાઈબંધ એક ઇક્કો લઈને આવ્યો હતો, જીગરભાઈ. એમને કીધું અમને પાછા લેતા જાઓ ઘર સુધી. તો પછી એને કીધું કે સારું, હું લઈ જઈશ તમને. તો પછી અમે ત્યાં મંદિરથી રજા લીધી. તો અમે 2 જણા આગળ બેસી ગયા, કેમ કે ફેમિલી બેઠી હતી એની પાછળ. તો પછી આગળ મંદિરનો લુક આવો દેખાય છે કંઈક રોડ ઉપરથી. તો પછી અમે સહયોગ આવી ગયા. પછી અમારું ગામ આવી ગયું. તો આ છે અમારું ખીમાણા ગામ, જે બનાસકાંઠામાં આવેલું છે, તાલુકો કાંકરેજ. જય માતાજી. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.